ભગવાનની ધરતી ઐતિહાસિક અને પાવન ભૂમિ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વએ વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે એ બદલ નેતૃત્વનો દિલથી આભાર માનું છું. અમારું નેતૃત્વ પ્રેરણામૂર્તિ આદરણીય સોનિયા ગાંધીજી, પ્રદેશ પ્રમુખ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, નેતા, ન્યાય યોદ્ધા, દેશનો અવાજ, દેશનું ભવિષ્ય અમારા નેતા રાહુલ ગાંધીજી, સંગઠન મહામંત્રી આદરણીય કેસી વેણુગોપાલજી, हमारा गुजरात कांग्रेस प्रभारी आदरणीय मुकुल वासनिक, तमाम शीर्षस्थ नेतृत्व ने गुजरात कांग्रेस कार्यकर थी लईने अमारा तमाम वरिष्ठ आगेवानो कारण आज आ जवाबदारी मળી છે. ત્યારે ખૂબ મોટી જવાબદારી છે. ગુજરાતની જનતા આજે જે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારનો માર સહન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીનો ડંકો આખા વિશ્વમાં વાગે છે. ગુજરાત ને ગુજરાતી ક્યાંય પણ પાછો પડ્યો નથી. પણ છેલ્લા થોડા વર્ષોના શાસનમાં, ડબલ એન્જિન સરકારમાં જે રીતે બ્રિજ તૂટ્યા, લોકોના જીવ ગયા, માસૂમ આપણી દીકરીઓ પર બળાત્કાર થયા કે માસૂમ દીકરીઓએ કોઈની હેરાનગતિના કારણે આત્મહત્યા કરવી પડે, ઠેર ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો હોય, મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય, તેમ છતાં સરકાર ચૂપ છે. ક્યાંક પશુપાલકો પોતાના દૂધના પૂરતા ભાવ માટે સરકારમાં ડેરી સામે રજૂઆત કરવા જાય તો મોત મળે છે. એટલે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો એની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ આ સરકારમાંથી ઉઠી ગયો છે. ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. મોંઘવારી, બેરોજગારી, તમામ રીતે ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલા હોય, વેપારી હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે. ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે, પ્રગતિ માટે, એમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે. સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી કોંગ્રેસના સંગઠનને અમે બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવીશું. એક ગુજરાતીનો અવાજ બનીશું. જ્યાં પણ અન્યાય થશે, જ્યાં પણ અત્યાચાર થશે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે, સૌથી પહેલો અવાજ કોંગ્રેસનો કાર્યકરનો હશે. લોકોની સાથે મળી એમના હક અધિકારની લડાઈ લડીશું. જ્યાં પણ સરકાર દ્વારા કોઈને પણ દબાવવા, ડરાવવાનો પ્રયત્ન થાય, કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાનો પ્રયત્ન થાય તો એનો અવાજ બનવાનું, એની લડત લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે. આવનારા દિવસમાં ટીમ કોંગ્રેસ તરીકે આખો ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસનો કાર્યકર લોકોની વચ્ચે જઈશું, લોકોના આશીર્વાદ મેળવીશું અને 2027માં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખી રહી છે, જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે, એમાં પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવા માટે અમારા સૌ કાર્યકરોને સક્ષમ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ, અમારા આગેવાનોએ, કાર્યકરોએ આ બીજી વખત તક આપી. ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે, ગુજરાતીઓની પરિસ્થિતિ છે, લોકો ડરના ભય હેઠળ જીવવા માટે મજબૂર છે. અધિકારીઓનું રાજ ચાલે છે, કમિશનનું રાજ ચાલે છે, ગુંડાગર્દી ચાલે છે, ખુલ્લેઆમ બહેન દીકરીઓની સલામતી નથી રહી. ત્યારે હું ગુજરાતીઓને કહેવા માગું છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ગુજરાતના લોકો આ ધરતી અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા, અંગ્રેજોની ભૂહોકની સામે પણ નહોતા ડગ્યા. આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો. કોઈના પણ ડર વગર, કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે, ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાતના સ્વપ્ન સાથે એક વિઝન
2027 સાથે અમે આગળ વધવા માગીએ છીએ એમાં સૌનો સાથ માગીએ છીએ સૌને આશીર્વાદ કરવા માગીએ છીએ તમારી લડાઈ લડવા માટે કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકાળ આવનારા દિવસોમાં સંકલ્પ લઈને તમારી વચ્ચે આવશે અને તમારા આશીર્વાદ મળશે.